ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે યુનિટ 1 આલ્ગીમાં અલ્ટ્રા સ્ટ્રક્ચર ઓફ યુકેરિયોટિક આલ્ગી, થેલસ ઓર્ગેનાઇઝેશન, પછી લાઈફ હિસ્ટોરી ઓફ નોસ્ટોક અને અત્યારે ચાલુ છે લાઈફ હિસ્ટોરી ઓફ બેટ્રેકોસ્પર્મમ. તો લાઈફ હિસ્ટોરી ઓફ બેટ્રેકોસ્પર્મમમાં આપણે ક્લાસિફિકેશન, અકરન્સીસ, થેલસ સ્ટ્રક્ચર, સેલ સ્ટ્રક્ચર અને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અહીંયા સુધી જોયું હતું. આજે આપણે ભણવાનું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ 5 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે ધ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇઝ ઉગેમસ ટાઈપ. 3 ટાઈપ હોય છે: આઇસોગેમસ, એમિસોગેમસ અને ઉગેમસ. આઇસોગેમસ એટલે કે જો મેલ રિપ્રોડક્ટિવ સેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ છે ભાઈ સેમ જોવા મળે તો એને આઇસોગેમસ કહેવાય. જો મેલ રિપ્રોડક્ટિવ સેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ ફિઝિયોલોજીકલ સેમ પણ અંદરનું જે સ્ટ્રક્ચર છે એ ડિફરન્ટ જોવા મળે તો એને એનિસોગેમસ કહેવાય. અને જો ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ અને મેલ રિપ્રોડક્ટિવ સેલ બંને એકબીજાથી ડિફરન્સ જોવા મળે, બંનેનો આકાર, સ્ટ્રક્ચર અને અંદરનું સ્ટ્રક્ચર અને આકાર, સાઇઝ બધું ડિફરન્સ જોવા મળે તો એ ટાઈપના રિપ્રોડક્શનને ઉગેમસ ટાઈપ રિપ્રોડક્શન કહેવામાં આવે. જે આપણે સેમ 1 માં જનરલ કેરેક્ટરિસ્ટિક ઓફ આલ્ગીમાં ભણ્યા હતા. The male sex organ is called the spermatangium and the female sex organ is called carpogonium. એટલે મેલ ઓર્ગનને સ્પર્મેટેન્જિયમ કીધું છે અને ફિમેલ ઓર્ગનને કાર્પોગોનિયમ કીધું છે. Both the sex organ are produced on the same thallus. એટલે કે એક જ થેલસમાં બંને ટાઈપના ઓર્ગન પ્રોડ્યુસ થાય. એટલે કે મેલ થેલસ કે ફિમેલ થેલસ સ્ટ્રક્ચર એ રીતના આપણે ડિફરન્સ પાડી શકાય નહીં. એક જ થેલસ સ્ટ્રક્ચરમાં બેટ્રેકોસ્પર્મમનું એક જ થેલસ સ્ટ્રક્ચર હોય, એ એક જ થેલસ સ્ટ્રક્ચરમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે સ્પર્મેટેન્જિયમ અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન એટલે કે કાર્પોગોનિયમ બંને જોવા મળે. એટલા માટે થઈને એને હોમોથેલિક એ રીતના કહેવામાં આવે. ઓર ઓન ડિફરન્ટ થેલસ અથવા તો ડિફરન્ટ થેલસમાં પણ જોવા મળે તો એને હિટ્રોથેલિક કહેવામાં આવે. તો સૌથી પહેલા જોઈએ ધ સ્પર્મેટેન્જિયમ. સ્પર્મેટેન્જિયમમાં સ્પર્મેટેન્જિયા ઓર એન્થેરિડિયા બંને રીતે આપણે બોલી શકાય. આર બોર્ન ઓન ધ લેટરલ બ્રાન્ચ ઓફ લિમિટેડ ગ્રોથ. જો કઈ જગ્યાએ ગ્રો થાય છે, કઈ જગ્યાએ પ્રોડ્યુસ થાય છે, તો કે એન્થેરિડિયા આર પ્રોડ્યુસ ઓન લેટરલ બ્રાન્ચ એટલે કે જે સાઈડની બ્રાન્ચ હોય છે એ બે પ્રકારની બ્રાન્ચ હતી. એક લેટરલ બ્રાન્ચ જોવા મળતી હતી અને એક મેઇન એક્સિસ. એક મેઇન એક્સિસ અને લેટરલ બ્રાન્ચ. તો લેટરલ બ્રાન્ચમાં પણ બે પ્રકારની બ્રાન્ચ જોવા મળતી હતી. એક લિમિટેડ ગ્રોથ બ્રાન્ચ અને એક અનલિમિટેડ ગ્રોથ બ્રાન્ચ. તો જે લિમિટેડ ગ્રોથ બ્રાન્ચ હશે એનો છેડાનો સેલ જે હેમિસ્ફેરિકલ હતો એ હેમિસ્ફેરિકલ સેલ છે એ જગ્યાએ પ્રોડ્યુસ થશે. ઇટ ઇઝ ટર્મિનલ ઓફ સબટેરેનિયલ એન્ડ પ્રોડ્યુસ ઇન પેર ઓર ગ્રુપ. એટલે કે એક અથવા તો એકથી વધારે ગ્રુપમાં એક સાથે એન્થેરિડિયા પ્રોડ્યુસ થયેલા જોવા મળશે. Each spermatangium is spherical, small and colorless. એની કેરેક્ટરિસ્ટિક બતાવેલી છે કે સ્પર્મેટેન્જિયમ છે એની કેરેક્ટરિસ્ટિક કેવી હશે કે સ્ફેરિકલ હશે, સ્ફેરિકલ શેપમાં હશે, સ્મોલ સાઇઝમાં હશે અને કલરલેસ જોવા મળશે. એન્ડ ઇઝીલી ડિસ્ટિંગ્વિશેબલ ફ્રોમ વેજીટેટિવ સેલ. એટલે કે વેજીટેટિવ સેલથી ડિફરન્સ પાડી શકાય એ રીતના હશે. The content metamorphosis into single uninucleate non-motile spermatium એટલે કે મેલ ગેમેટ અથવા તો અંદરનો સેલ. The spermatium released through slit develop on the wall of spermatangium. જ્યારે સ્પર્મેટેન્જિયમ મેચ્યોર થઈ જશે ત્યારે
એની વોલ બ્રેકડાઉન થઈ જશે, અંદરથી સ્પર્મેટિયમ એટલે કે મેલ રિપ્રોડક્ટિવ સેલ અથવા તો મેલ ગેમેટ, જે આખું સ્ટ્રક્ચર છે એને સ્પર્મેટેન્જિયમ કહેવાય, જે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, અને એની અંદર આવેલો સેલ જેને મેલ ગેમેટ અથવા તો મેલ રિપ્રોડક્ટિવ સેલ જેને સ્પર્મેટિયમ, આખું ઓર્ગન છે એને સ્પર્મેટેન્જિયમ કહેવાય અને અંદરના સેલ છે એને સ્પર્મેટિયમ કહેવાય. તો સ્પર્મેટિયમ રિલીઝ આફ્ટર મેચ્યોરેશન ઓફ સ્પર્મેટેન્જિયમ. સ્પર્મેટેન્જિયમની વોલ બ્રેકડાઉન થઈ જશે, અંદરથી સ્પર્મેટિયમ રિલીઝ થઈ જશે. આગળ કાર્પોગોનિયમ એટલે કે ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. તો ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં ધ કાર્પોગોનિયમ અરાઇઝ ટર્મિનલી ઓન 4-celled કાર્પોગોનિયલ બ્રાન્ચ. લિમિટેડ ગ્રોથ બ્રાન્ચ, આ પણ લિમિટેડ ગ્રોથ બ્રાન્ચ છે, ત્યાં જ ગ્રોથ હશે, પણ અહીંયા છેલ્લા જે ટર્મિનલ એટલે કે છેડાના જે 4 સેલ છે એ 4 સેલ કાર્પોગોનિયલ બ્રાન્ચ તરીકે ડિફરન્શિએટ થશે. એટલે કે જે છેડાના 4 સેલ છે એ 4 સેલ વિભેદિત એટલે કે ડિફરન્શિએટ થશે. કેના તરીકે? તો કે કાર્પોગોનિયલ ફિલામેન્ટ અથવા તો કાર્પોગોનિયલ બ્રાન્ચ તરીકે ડિફરન્શિએટ થશે. Each carbogonium is large flask-shaped structure differentiated into upper trichogion and lower swollen base contain uninucleate egg. જો આ રીતના 4 સેલ છે જે 4 સેલ છે એ 4 સેલના બનેલા ફિલામેન્ટને કાર્પોગોનિયલ ફિલામેન્ટ કહેવાય. જેમાં સૌથી છેડાનો સેલ છે એ ફ્લાસ્ક શેપનો જોવા મળશે. એ ફ્લાસ્ક શેપ ટાઈપ સેલના ઉપરનો ભાગને ટ્રાઇકોગિયન કહેવામાં આવશે અને નીચેના બેઝલ સ્વોલેન પાર્ટ છે એટલે કે ઉપસેલો ફૂલાયેલો પાર્ટ છે એ સ્વોલેન પાર્ટને એગ. શું કામ? કેમ કે એની અંદર ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ એગ સેલ આવેલો હોવાથી એને એગ પાર્ટ કહેવામાં આવે. આ હતું ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન. ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે એ લિમિટેડ ગ્રોથ બ્રાન્ચના કોઈ પણ ટર્મિનલ 4 સેલ છે એ કાર્પોગોનિયલ ફિલામેન્ટ તરીકે ડિફરન્શિએટ થશે. જેમાં ટર્મિનલ સેલ છે એ ફ્લાસ્ક સ્વરૂપે જોવા મળશે. એ ફ્લાસ્ક શેપ સ્વરૂપ સેલ છે એનો ઉપરનો ભાગ નેરો ભાગ છે એ ટ્રાઇકોગિયન તરીકે વર્તશે અને જે બેઝલ પાર્ટ સ્વોલેન છે એ એગ તરીકે વર્તશે, જેની અંદર યુનિન્યુક્લિયેટ સેલ આવેલો હશે. ત્યાર પછી ફર્ટિલાઇઝેશન કોને કહેવાય? તો કે male reproductive cell transfer to female reproductive organ and fuse spermatium and egg cell. એટલે કે એગ સેલ અને સ્પર્મેટિયમ બે ફ્યુઝ થવાની જે પ્રોસેસ છે જેને ફર્ટિલાઇઝેશન કહેવાય, અથવા તો ફિમેલ રિપ્રોડક્ટિવ સેલ અને મેલ રિપ્રોડક્ટિવ સેલ બેનું ફ્યુઝન થઈ અને ઝાયગોટ બને એને ફર્ટિલાઇઝેશન કહેવામાં આવે. The liberated spermatia are carried away to water current એટલે કે પાણી દ્વારા વોટર ફિલ્મ દ્વારા જે સ્પર્મેટિયમ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટ થશે. કઈ જગ્યાએથી? તો કે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગનથી ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન સુધી ટ્રાન્સપોર્ટ થશે. And trichogion and get attached to the tip. સ્પર્મેટિયમ છે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન આગળથી લિગ્રેટ થઈ વોટર ફિલ્મ દ્વારા ટ્રાન્સપોર્ટ થઈ અને જે અપર ફ્લાસ્ક શેપ સેલ છે એના અપર પાર્ટ છે જેને ટ્રાઇકોગિયન કીધું છે, ટ્રાઇકોગિયનના ટીપ પાર્ટ આગળ અટેચ થશે. The wall between two dissolve and the male nuclei migrate the egg through trichogion. એટલે કે જે બંને સેલ છે બંને સેલની સેલ વોલ ડિઝોલ્વ થઈ જશે, ડિફ્યુઝ થઈ જશે અને અંદરનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ
ટ્રાઇકોગ્યાન થ્રુ એન્ટર થશે. જો અહીંયા બતાવેલું છે કે અંદરનું ન્યુક્લિયસ છે બેની વોલ ફ્યુઝ થઈ જશે અને જે સ્પર્મેટિયમનું ન્યુક્લિયસ છે એ સ્પર્મેટિયમનું ન્યુક્લિયસ ટ્રાઇકોગ્યાન થ્રુ એક સાઈડ ટ્રાન્સફર થશે. જો અહીંયા બે સેલ દેખાડેલા છે. The fuse with egg and form diploid zygote, haploid spermatium nucleus and egg uninucleate haploid binucleus, સ્પર્મેટિયમનું હેપ્લોઇડ ન્યુક્લિયસ અને એગનું હેપ્લોઇડ ન્યુક્લિયસ બાય ફ્યુઝ થઈ. જો અહીંયા સ્પર્મેટિયમનું ન્યુક્લિયસ અને એગનું યુનિન્યુક્લિયેટ બાય ન્યુક્લિયસ ફ્યુઝ થઈ ડિપ્લોઇડ ઝાયગોટ ફોર્મ કરશે. જો અહીંયા આ બે ન્યુક્લિયસ ફ્યુઝ થયેલા છે અને અહીંયા ડિપ્લોઇડ ઝાયગોટ ફોર્મ થયેલું જોવા મળશે. હવે આ ડિપ્લોઇડ ઝાયગોટ છે એમાંથી પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ જોવા મળશે. જે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ ક્યાં ક્યાં સ્વરૂપે હોય એ આવતીકાલે જોવાનું છે. તો આજે આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શનમાં સૌથી પહેલા જોયું કે ઓગેમસ ટાઈપ રિપ્રોડક્શન હોય જેમાં મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન સ્પર્મેટિન્જિયમ, ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન કાર્પોગોનિયમ. સ્પર્મેટિન્જિયમ છે એની અંદર યુનિન્યુક્લિયેટ સ્પર્મેટિયમ હોય જે મેલ ગેમેટ છે એ મેલ ગેમેટ લિબ્રેટ થઈ અને કાર્પોગોનિયલ ફિલામેન્ટ છે 4 સેલના એના ટર્મિનલ ફ્લાસ શેપ છે એનો ઉપરનો ભાગ ટ્રાઇકોગ્યાન અને નીચેનો ભાગ એગ. તો આ રીતના ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન હતું એ. ત્યાર પછી ફર્ટિલાઇઝેશન તો સ્પર્મેટિન્જિયમમાંથી સ્પર્મેટિયમ લિબરેટ થઈ અને ટ્રાઇકોગ્યાન આગળ આવશે, બાયની વોલ ફ્યુઝ થશે જેમાં સ્પર્મેટિયમની ન્યુક્લિયસ છે ટ્રાઇકોગ્યાન થ્રુ એન્ટર થશે અને એક સેલનું ન્યુક્લિયસ અને સ્પર્મેટિયમનું ન્યુક્લિયસ બે ફ્યુઝ થશે. ફ્યુઝ થઈને ડિપ્લોઇડ ઝાયગોટ ફોર્મેટ થશે અને ઝાયગોટમાંથી પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ જોવા મળશે. જે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ચેન્જીસ છે આવતીકાલે જોવાનું છે. થેન્ક યુ.